હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં થઈ છો? આજે નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે કપાસની અંદર આપણે કટર એક દિવસ પહેલાં હાંકી નાખ્યું છે અને આજે આપણે ટ્રેક્ટર મગાવ્યું છે. ટ્રેક્ટરની અંદર આપણે એક વખત રાપ ને દાંતા હાંકી નાખ્યા. આમાં જો કે આપણે હાથ કટર કર્યું છે એટલે સુકાવા માટે સ્પેશિયલ કર્યું છે, કેમ કે ગારો તેટલો છે ને વણ ભૂકા કાઢી નાખ્યા આવું ગારો છે એટલે. અને હમણાં અમારે બીજલભાઈ આવે છે ટ્રેક્ટર લઈને, એટલે પછી ટ્રેક્ટર હાંકી નાખી. કાલે કોરા પછી એવું લાગે તો પાળા બાંધી દઈ. ચાલો તો વિડીયોમાં બના રહેજો અને તમારે કપાસ કેવો થયો છે જરા કોમેન્ટ કરજો. અમારે તો જો આવો થયો જ છે. એવું છે એટલે વિડીયોમાં બના રહેજો. હમણાં અમારે બીજલભાઈ આવે છે ને મિની ટ્રેક્ટર લઈને, પછી પાછા આપણે દાંતા ને રાહ હાંકવાની છે લાગતી, એટલે વિડીયોમાં બના રહેજો. જુઓ મિત્રો, તમને છે ને અમારે નીચે જે કપાસ છે ને એ બતાવું, હજી એમાં કેટલું ભીનું છે. જો આ જે કપાસ છે ને નીચે, એમાં અહીંયા સુધી જો પ્રમ દિવસે કટર હાલ્યું અને અહીંયા તો હજી આપણે ખૂટી જાય લ્યો, એટલું ભીનું છે. હવે આમાં કાંઈ પણ હાલે એમ છે નહીં, હજી હાલની અંદર એટલું ભીનું છે. વરસાદ બંધ થઈ ગયો ને કેટલા દિવસ થઈ ગયા છતાં હજી એટલું ભીનું છે. અને નીચે તો હજી તમે ખૂટી જાઓ પાછું એવું. હા, એટલું ભીનું છે હજી. અને આજે તારીખ 23 છે, 23/8/2026ના દિવસે બપોર પછી આ વિડીયો હું બનાવું છું, તો એટલું ભીનું છે. જો આમાં હાથ કટર જે હાંકવું હોય ને તોય નથી હાલે એવું છે. અને જાહેર લાલ ઘૂમ થઈ ગઈ હતી, પણ વળી ધીમે ધીમે રાગે પડી ગઈ છે. અને 2 દિવસ પહેલાં જે હું કટર હાંકતો હોય ને એ હું તમને બતાવું, કટર કેટલું ખૂટી ગયું હોય. અને જો આમાં 4-5માં હાંક્યું હતું એટલાકમાં, એ પરાણે અને જેવું તેવું ચાલ્યું છે. એમાં જો આ કટર ખૂતાડી દીધું ને તો 2 જણાને કાઢવા બોલાવ્યા થાય, એટલું ભીનું છે એટલું હજી. હવે આનકોર તો હજી કાંઈ ટ્રેક્ટર કે એવું કાંઈ હાલશે નહીં, પણ આપણે જેટલામાં હાલે ને એટલામાં હાંકી નાખીએ. જેટલું સારું થાય એ આપણું, એવી વાત છે. આનું પછી દેખા જાય આગળ ક્યાં થાય છે એવું છે. ચાલો તો વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી અમારે બીજલભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈને. જુઓ, સોનાલિકા ટ્રેક્ટર લઈને આવ્યા હો ભાઈ. આવી ગયા ને. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. જોઈએ અમારે બીજલભાઈ હમણાં ક્યાં ભાગે છે. તો બીજલભાઈ પહેલાં કે થોડોક કેપ કરવો પડશે એ કે, પછી ચાલુ કરીએ આમ કહે છે. કાં બીજલભાઈ? હા એમ તો કે કપા કેમ છે બીજલભાઈ? એવું છે, આવો છે તો તમારે જેવું તો ન હોય પણ ઠીક. હવે તો મિત્રો ફાઇનલી બીજલભાઈ ચાલુ કરી દીધું છે અને અમારા હિતેશભાઈને બેહાડ્યા છે. તો પછી વિડીયોમાં બના રહેજો. હમણાં પાછા સૌ અને કપાસ આપણે આવો થઈ ગયેલો છે. ભીનું તો પડે જ છે, ચાલુ કરી દીધું છે આપણે. પહેલાં ઓલામાં ચાલુ કર્યું છે, ભીનું તો હજી પડે. તો આ ઉપર છે તો એવું, પણ છતાં આપણે હાંકવું તો પડશે જ. એમાં કાંઈ હાલે એમ છે નહીં. અને એક દી વાહરે એટલે પછી બાંધી દઈએ આપણે પાળા, એટલે પછી કપાસને સંભાળવા માટે એવું છે. શું ના પાડી તોય નાખ્યું એટલે નીચે ભીનામાં. રીતાને ઉતારી નાખ્યો અને ટ્રેક્ટરના વ્હીલ જો કેટલું ખૂટી ગયું. ઉતારી દીધું હાવ તોય તે
અહીંથી વાળી લેજો હવે હો, અહીંથી તમે વાળી લેજો. આનો જ આવતી તો રકમ ખૂટી જાય. તો કવડા કવડા વીલ થઈ ગયા. જુઓ કવડો કપાસ જો દટાઈ ગયો. ઓલો કાઢ એટલું ભીનું પડે છે ને કોઈ વાત નહીં. એવું છે બધું. બેઠને ભાઈ જાવ ભાઈ. અહીંથી થોડું કોરું આવે છે એટલે પછી આગે છે ઉપર બેસીને. એવું છે. જો હવે જયરાજભાઈને બેહાર્યા છે કેમ કે અમારે હિતેશભાઈનું વજન વધારે પડ્યું છે. એમાં જોવું અહીંયા ખૂતાડી દીધું એટલે હવે જયરાજભાઈનો વારો લીધો છે કેમ કે અમારે હિતેશભાઈનું વજન વધારે છે થોડોક. મારી કોડી કા કેટલું વજન છે? હવે મિત્રો ખાલી જો છેલ્લા 2 રહ્યા છે હાંકવાના અને થોડુંક ટ્રેક્ટર ગરમ થઈ ગયું હતું એટલે જો કે પાણી નાખીને કમ્પ્લીટ કરી દીધું છે ને પાછું ઠરી ગયું છે. એવું હતું, બાકી બીજું તો કાંઈ હતું નહીં. ને છેલ્લા હવે 2 બાકી છે ખાલી. સૌ અત્યારે વાદળ પણ છે ને સૂર્યનારાયણ. આ છે આપણી વાડીનો નજારો. લો ચાલો તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો? તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.